રાજ્ય સરકારના સંગીત નાટક અકાદમી અને યુવા સેવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશન પ્રેરિત ગુજરાત સાહિત્ય સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, શ્રી મુકેશભાઈ પટેલ, સેવ કલ્ચર સેવ ફાઉન્ડેશનના સ્થાપક શ્રી ઉદય માહુરકરજી, સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ, શ્રી પ્રભુભાઈ વસાવા, મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, મારા સાથી ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ, શ્રી પ્રવીણભાઈ ઘોઘારી, શહેરના અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ આજમેરા, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ, યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી કિશોરસિંહ ચાવડા, સચિવ શ્રી કલેક્ટર શ્રી, મ્યુનિસિપલ કમિશનર, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, મંચની સામે હમણાં અહીંયાથી મથુરભાઈ ગયા, કનુભાઈ બેઠા છે, પદ્મશ્રી કનુભાઈ ટેલર, સૌ સાંસ્કૃતિક સંરક્ષકો, એવોર્ડ વિજેતાઓ, સૌ નાગરિક ભાઈઓ બહેનો, યુવાનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આમ તો એક વ્યક્તિ કેટલો મોટો બદલાવ લાવી શકે એ આપણે જોયું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના આવ્યા પછી દેશ એક કેટલી હાઈટ ઉપર લઈ ગયા. આજે દેશ માટે આખી દુનિયા ભારત દેશ સામે જોઈ રહી છે. કેટલા મોટા બદલાવ અને બદલાવમાં એમણે નવી શિક્ષણ નીતિ પણ જાહેર કરી છે ને એમાં પણ એમણે મૂલ્યનિષ્ઠ શિક્ષણ એના ઉપર ભાર મૂક્યો છે. જે પ્રમાણે આજે આ હોલમાં યુવાનો બેઠા છે, ઘણી વખતે જેવા વિષય જુએ એટલે જ એમ લાગે કે ભાઈ યુવાનોને એમ થાય કે આની અંદર આપણે અત્યારે કામ નથી, હમણાં પછી જોઈશું, થોડો ટાઈમ જવા દો, હમણાં પછી વાત. પણ છતાંય યુવાનો બેઠા છે, સાંભળે છે, જુએ છે. પુરસ્કાર અહીંયાથી આપ્યો તો પુરસ્કારમાં 1 લાખ રૂપિયા કે 1 લાખ રૂપિયા એમને જોઈતા નથી, પણ પુરસ્કારથી એમણે જે કરેલા કામો છે એ સમાજ સુધી પહોંચે, એ જે કરી રહ્યા છે સમાજ સુધી પહોંચે અને મૂલ્ય આધારિત જિંદગી જીવ્યા છે અને લોકોને એની અંદર પ્રેરણા મળી છે, પ્રેરણાથી પ્રેરિત થઈને આગળ વધી શકાય, એના માટે આવા કાર્યક્રમો જરૂરી છે. અને એટલા માટે આપણે આ કાર્યક્રમ ઘણી વખત આપણને એમ થાય કેટલી બધી કથાઓ થતી હશે, નહીં કથા થતી હતી ધાર્મિક, આપણે કેટલા બધા સંતો પ્રયત્ન કર્યા જ કરે, કેટલા બધા મંદિરોમાં ભીડ જોઈએ છે આપણે, તોય દૂષણ તો ફેલાય છે. તો શું કરવાનું? આપણે આપણી એક સંતનો ઉદાહરણ છે, ખબર છે કે પેલા વીછીને બચાય કરે અને પેલો ડંખ દે કરે, તો બાજુમાં ઉભેલા કીધું હવે ડંખ દે કરે છે, તમે એને કેટલી વખત બચાવશો? જો વીછી થઈને એનો સ્વભાવ એ નથી છોડતો તો હું સંત થઈને મારો સ્વભાવ કેવી રીતે છોડું? તો આપણે બધા કેવી રીતે છોડી નહીં શકીએ? કોઈ દૂષણ અત્યારે ઉભું થયું છે, એ દૂષણને નાથવાનો પ્રયત્ન આપણે કેવી રીતે છોડી દઈ શકીએ? ને એમાં બધાની જરૂર છે, નાના મોટા બધા એની અંદર સહભાગી થઈ શકાય એવું છે. તમારા વિચારો જેટલા બને એટલા સારા વિચારો તમે મૂકતા રહો તો જ એની સામે કાઉન્ટર બેલેન્સ. અમારે અહીંયા પ્રેસ મીડિયાના મિત્રો છે, એ કહે કે ભાઈ તમે કંઈક સારું આપો તો ઠીક છે, ના આપો તો અમારી પાસે તો કંઈક ને કંઈક આવું ખોટું આયા જ કરે છે, શું કરવાનું? સારું આપો તો સારું બતાવી દઈએ, પણ નથી તો ખોટું થયેલું છે એવું નથી કે આપણે કહીએ છીએ કે ભાઈ ખોટું થયેલું છે અને એ બતાડે છે. એટલે જેટલી બને એટલી
સારી એક્ટિવિટી આપણી જે છે એને પણ રીલ તરીકે મૂકીએ અત્યારે, કારણ કે જે ચાલી રહ્યું છે એને આપણે એકદમ બંધ નહીં કરી શકીએ, એને એકદમ નહીં રોકી શકીએ. આપણે એક્ટિવ થવું પડશે. આપણે સારા છીએ તો આપણી સારી વાતો મૂકો. પેલા એનો રેશિયો જ એટલો ઘટાડી દેવો પડે કે ભાઈ તમે એને એમ થાય કે હવે આપણે આ કઈ જોવું નથી, આટલું બધું સારું છે. અને જેમ આપણે મંદિરમાં જઈએ કે કથામાં બેઠા હોય તો એ વખતે આપણે બધું મન થાય કે હવે આપણે તો આ પ્રમાણે જિંદગી જીવી, ભલે વારાઈ પછી ના થાય, બધું છોડી દે કે હવે યાર તો કીધું તું, હવે અત્યારે તો મારે શું કરવું, એકદમ તો કેવી રીતે છૂટે. પણ વિચાર આવે છે કેમ કે જ્યાં બેઠા છે તેનો પ્રભાવ છે. એમ સોશિયલ મીડિયાનો પ્રભાવ છે, આપણી પર પડી ગયો છે, થઈ ગયો છે. તો એ પ્રભાવમાંથી બહાર નીકળવા માટે પણ આ જરૂરી છે. એટલે એક્ટિવલી એની અંદર આપણે રોલ કરવો પડે. નાની નાની ફિલ્મો છે, બનાવીએ, રીલ બનાવવાનું કે છે માવકરજી, એની પાછળ પડી ગયા છે. બરોબર, સરકાર તરીકે અમે એમને પ્રોત્સાહિત કરીએ છીએ કે આ બરોબર છે, આ સારું કાર્ય છે, કરીએ, આપણે બધા સાથે મળીને કરીએ. હર્ષભાઈએ જેમ કીધું એમ તમે દરેક સમાજમાં પણ જ્યાં જ્યાં અહીંયા વડીલો બેઠા છે, જે રીતેના કાર્યો એ કરી રહ્યા છે એની અંદર એક લાઈન ઉમેરવી પડે. આપણે તો ઉમેરીએ બધા, અને તો જ એની અંદરથી બહાર નીકળાશે. જે પ્રમાણે વિકાસ આપણે આગળ વધારી રહ્યા છે, માનનીય નરેન્દ્રભાઈ, 47 સુધીમાં આપણે થઈ જવાના છે, વિકસિત ભારત બની જવાનું છે. એમાં કોઈ આપણને પેલું નથી. પણ વિકસિત ભારતની સાથે સાથે આપણે આ દૂષણ નથી કર્યું. આપણા યુવાનોની ક્યાં વાત છે એની અંદર? એકલા યુવાનોને આપણે દોષ દઈ દઈએ છીએ. આ જે અત્યારે ચાલી રહ્યું છે એમાંથી કોઈ ઉંમર જ એને બાદ જ નથી. કોઈ ઉંમરનો બાદ નથી એની અંદર. આની અંદર કોઈ પણ સપડાઈ શકે એવું છે. જેમ ધર્મનું કીધું એમ ધર્મ સિવાય કોઈ બી ઉંમરનો માણસ એની અંદર સપડાઈ જાય એવું છે. તો આપણે બધા એની અંદર આ કાર્યક્રમ કરવાનો ઉદ્દેશ, આ કાર્યક્રમમાં અમારા આવવાનો ઉદ્દેશ, આજે બધા અમે એક જ વિચારીએ છીએ કે એની અંદરથી 1 તો 1, 2 તો 2, 5 તો 5, 10 તો 10, જે એની અંદરથી બહાર આવી ગયા તો એ લોકોને તો શાંતિ થઈ જવાની છે. કારણ કે ધાર્મિકતા સમજણની વાત છે, મેઇન સમજણની વાત છે. કેટલું તમે આમ આપણને બધાને ખબર છે કે યાર બહુ ગળ્યું ખાઈએ તો ડાયાબિટીસ થાય, પણ ખાવાનું આપણે છોડી નથી શકતા. ડાયાબિટીસ થઈ જાય પછી આપણને એમ થાય કે યાર હવે કહીશું તો બધું ઓછો પડી જશે. પણ જે પહેલેથી આપણે એમ છે કે ભાઈ હવે ખાવું છે, આપણે ગળ્યું તો ખાવ, પણ લિમિટ તો હોવી જોઈએ. કોઈ વસ્તુની કોઈ લિમિટ નહીં. લિમિટ ક્રોસ કરીએ છીએ ત્યાં આગળ જ કુદરત આપણને થપાટ મારે જ. પછી આપણે પાછા જાગીએ, પછી પાછા સુધારીએ, ત્યાં સુધી ઘણું બધું મોડું થઈ ગયું. આ તો હું તો કઉ છું ઘણા બધા વહેલા જાગી ગયા છે. આપણે આભાર માનવો જોઈએ માહુલકરજીનો કે એમણે ખૂબ ઝડપથી આપણને જગાડી દીધા કે આવું બધું બહુ આવી રહ્યું છે, આપણે એને બંધ કરાવવું જ પડે. યુદ્ધ પણ લડીએ અને જાગૃતિ પણ લાવીએ, બે સાથે કરીએ. અને એના માટેના આજના કાર્યક્રમો છે. એટલે બધા જ આપણે સાથે મળીને જો એની અંદર કામ કરીશું, બધા છેક સુધી બેઠા યુવાનો, એ બધાને હું ખૂબ દિલથી એ બધાને અભિનંદન આપું છું કે ખૂબ સારી રીતે બધા બેઠા છે, શરૂઆત તો કરી છે. સ્લોગન બોલાવતા હતા ને કે આપણે બચાવીશું સાથે મળીને, તો છેક છેલ્લેથી હાથ ઊંચા કરી બોલતા હતા. આગળ વાળા થોડા ઓછું બોલતા હતા, પણ પાછળ વાળા જબરદસ્ત. એટલે યુવાનો આની અંદર ભાગ લેશે તો ઘણો બધો, કારણ કે બધાને જયારે આપણા ઉપર આવે છે, ઘણી વખતે શું છે કે આપણા ઉપર ના આવે ત્યાં સુધી આપણને થોડીક મજાક મસ્તી કરી લઈએ. પણ જયારે આપણા ઉપર એની એ વસ્તુ આવે ત્યારે આપણને એમ થાય કે આ મજાક મસ્તી મેં કરી એ વખતે ખોટી કરી હતી, આ તો છેક મારા ઘર સુધી આવી ગઈ.
એટલે આ બધું જ દરેક પરિવાર માટે આ જરૂરી છે. એકલા પુરુષો માટે જરૂરી છે એવું નથી, એકલા બહેનો માટે જરૂરી છે એવું નથી, એકલા યુવાનો માટે જરૂરી છે એવું નથી, એકલા વૃદ્ધો માટે જરૂરી છે એવું નથી. સમાજના દરેકે દરેક વ્યક્તિ માટે આ જરૂરી છે. આ યોદ્ધા પુરસ્કારથી આપણે શરૂઆત કરી રહ્યા છીએ કે આપણે આ યુદ્ધ પણ લડવું છે, સાથે સાથે જાગૃતિ પણ લાવવી છે. એમાં આપ સૌ સાથે મળીને સહકાર આપશો તો માનનીય નરેન્દ્રભાઈએ જે વિકસિત ભારત બનાવવું છે એ સંસ્કૃતિને, વિરાસત તો ખરી, વિકાસ તો ખરો, પણ આપણી વિરાસત, આપણી સંસ્કૃતિને જાળવીને આપણે આગળ વધવું છે એ પણ એમની નેમ છે. એની સાથે જો વિકસિત ભારત બનશે તો મને લાગે છે ત્યાં સુધી આપણે બધાને જે રીતે આગળ વધવું છે એમાં બધા સહભાગી થઈશું. એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરીબ.